એટલામાં ધૂળ ભેગી ન થાય, કારણ કે હાથી હરખું હાલે ન હોય ને. છો બધા મજામાં ને મજામાં થશો, તો સ્વાગત છે મારા બીજા નવા વ્લોગમાં. તો આજે જો રીંગણી ને એવું સોંપી છે, મરસન સોંપી દીધી. કેમ ક્યાંથી લાવ્યા રીંગણી રોપ? કોટડાથી શું ભાવે? રીંગણી રૂપિયો ને મરચી 2 રૂપિયાનો છોડવો ને મરચીના 2 રૂપિયાનો છોડવો. તો એવો ભાવ છે. જો આ રીંગણી આ છોડવા તો છે ને અમારી ઘેરે અહીંયા મેં વાડી અમારી ઘરના છે ઉગાવ્યા હતા ને. અહીંયા જો આ બતાવું, આ મરચીનો રોપ છે. જો આ 2 રૂપિયાનો એક છોડવો છે. જો એટલી સોંપી છે. આમાં હળદર છે એવું છે. આ છોડવા છે ને આવડો આ છોડવો એ લાવેલા છે. આ રૂપિયાનો એક છોડવો છે. જો આમાં ધાણા ને બાણા બધું, ધાણા છે, મેથી છે, ઓલા ડોડા છે, એવું છે બધું. અહીંયા દૂધિયા છે, ઘીહોડા છે. બધા મિત્રો આવજો, બકાલું જેને ખાવું હોય ને આપણી વાડીએ. આ સોળી અવડી અવડી થઈ ગઈ, પણ આમાં કાંઈ આવતું નથી. કવડી સોળી થઈ ગઈ પણ કાંઈ આવતું નથી. તો હાલો હાલો હું દવા પાઈ દઉં. રીંગણીને પાણી પાવું જોઈએ ને. હા તો વિડીયોમાં બનાવી રહેજો બધા. જો આપણે ટવા દેવાનું કામ ચાલુ કરી દીધું છે. એમાં વરસાદ ને તો પાણી પાઈ દે ને તો હાર છોડવા ચોંટી જાય ને એમ. વરસાદ તો આજ આવશે. તો વરસાદ આવશે પલક? તું ચીબડું ખાતી ને કેમ ઈ ધાણા છે પણ અંબારી બારી હાલ કઈ તકે પલક ના રીંગણા ભાવે? રીંગણા ઓળો ખાવ પલક. જો આમ તો દેવાના હોય, દેવાના સાઈઝ લાગ બધા છે. બને રહેજો વિડીયોમાં. ફાઇનલી આપણો વારો આવી ગયો છે દવા છાંટવામાં. જોઈ શકો છો તમે. છટાઈ ગયો 2 પપ મેં સાઈડ હાથી ટ્રેક્ટર લેવા જતા હાથી આપવાનું હતું એટલે હું લાવું હું છાંટી દઉં. જોવો તમે કેમ છે. બીજા તોય કામ કરો. કામ તો કરવું પડે ને. જો દી હાથમી ગયો છે. હા તો ટ્રેક્ટર રાખવાનું છે. હાથ ને 14 થઈ. શું કરવાનું છે ટ્રેક્ટર રાખવાનું છે આમાં? પાળા નાખવાના. હા અત્યારે નક્કી કર્યું છે કે ઓલામાં સવારમાં દવા છાંટી, મેં ખાતર નાખ્યું, પછી 2 પપ રહી ગયા તો મેં દવા છાંટી. આજે સવારનું એમાં કરતા હતા. આજે આ ભાગમાં અત્યારે જો આવું ડીએપી ને ઉરિયા 2 ભેળવીને આમાં નાખી સહી અને સાંજે પાળા નાખવાના છે. હજી મારે હાથને 14 થઈ ગઈ, પણ હજી મારે રાંધવાનું બાકી છે. ખાતર નખાઈ જાય પછી હું રાંધી. તમે પાળા નાખશો ને તો હું રાંધી નાખું. કેમ મોડું થાય પણ થોડુંક હાલશે. ખેતીનું કામ અત્યારે વરાપ નીકળી ત્યાં કરી નાખીએ. કેમ વરસાદ આવે તે પોરો જ હોય આપણે. તો હાલો એકદમ ફટાફટ નાખવા મળીએ. પલક બેન તમે અહીં રમજો. હો જો આ ડોલું ભરી લીધું છે 2. અહીંયા સુધી નાખ્યું છે, અડધું નખાણું છે ને અડધું નાખવાનું છે. તો વિડીયોમાં બના રહેજો. હજી પાળા નાખવાના છે. કેમ તો એ થોડોક વિડીયો લઈશું. જો અંધારું થઈ ગયું છે, ખાતર નખાઈ ગયું. હજી 2 ડોલ બાકી રહી ગયું. ભેળવવાનું હતું એ નાખી દીધું. થોડો ખૂણો બાકી છે એ નાખે છે. ને હું હવે સોળી ફળ નાખું. કા પલક બેન? રાંધવું જો હે ને હવે. કેટલા વાગી જાય જુઓ. હવે હાલો રાંધી નાખીએ. તો વિડીયોમાં બધા બના રહેજો. કીધું લાઈક સબસ્ક્રાઈબ કરજો એમ કહે છે. સોળી ફળ નાખો ને પછી રાંધ નાખો.
અત્યારે બનાવ્યું તે 8 વાગ્યા પછી તો રાંધવારી એમ ખાતર નાખી દીધું બધું. ખાતર નખાઈ ગયું બધું 8 વાગ્યા પછી રાંધવારી. તમારા ડ્રાઈવર આવી જાય કે અમારા ડ્રાઈવર જો આવી જાય. હજી પાળા નાખવાનું બાકી છે. અત્યારે પાળા ખાઈને નાખવાના છે. ખાઈ લઈ બને રહેજો વિડીયોમાં. રાતે બહુ પાળાનું નહીં મજા આવે પણ થોડુંક લઈને પછી એડજસ્ટ કરી નાખ્યું હોય. પૂરું કરી દેવી. ચાલો તો જમી લઈએ. અવાજ નહીં આવે. હાંકવા મીણા છે જો અંધારામાં કામ કરે. પૂછ્યું જો આ ડ્રાઈવર ભાઈ અમારે રાતે કામ કરવું પડે અમારે જો એમ પણ અત્યારે અંધારામાં તો કઈ પાળા દેખાય નહીં હરખા. તમને કાલ દિવસે બીજા વ્લોગમાં બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો. જો ઉથલ ફરીને આવી ગયા છે. ઉથલ ફરીને આવી ગયા સમજા હે નહીં. વૈશમાં ખાડો પડે છે. આ ઓલા ખેતર કરતા આમાં પા ઓછું છે ને. ઓલામાં હારો પાળા થાય આમાં ને હારો થતો. તો હવે જાય છે. ચાલો તો આપણે વિડીયો કરીએ અહીંયા પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ હવે બીજા નવા વ્લોગમાં. બાય બાય.